આગળ વધીએ વલસાડમાં કેરીના ભાવ ગગડ્યા છે। ભારે ગરમીના કારણે કેરી ઝાડ પરથી પડી જતા મુશ્કેલી વધી। ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે। નાનું ફળ હોય કે મોટું ઝાડ પરથી ઉતારી લેવા માટે મજબૂર બન્યા। કેરીના ભાવ 1200ની જગ્યા પર 700 પર પહોંચી ગયા છે। આ વખતે ગરમીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવા માટે મજબૂર થવું પડ્યું છે। 10 મે પછી આ વખતે કેરી એકદમ વધુ આવવા લાગી છે। બાકી દર વર્ષે કેરી 18 થી 20 મે આવે અને અત્યારે કેરીનું પ્રમાણ 5 દિવસથી થોડું વધવાના કારણે કેરીના માર્કેટની અંદર રેટ એકદમ ગગડી ગયા છે। જે 1000 રૂપિયા કેનિંગમાં જતી આજે 700 રૂપિયા પર આવી ગયું। દરરોજ થોડા ભાવ ઉતરીને 700 રૂપિયાની આજે આડેગાડે આવી ગયા છે અને આપણા દેશની અંદર બધા જ માર્કેટમાં જાય છે। એટલે બધા સેન્ટરથી બધા જ માર્કેટમાં ટ્રાન્સપોર્ટેશનથી જાય છે। એના કારણે રેટ આપણે ત્યાં વધુ છે, સાઉથના રેટ ઓછા છે, રત્નાગીરીના મીડિયમ છે અને આપણે ત્યાંના વધુ છે। પણ અત્યારે આ રેટ પણ ખેડૂતને પોસાય એ કન્ડિશન નથી। ખેડૂતની હાલત એવી થઈ ગઈ છે કે કેરી ના તોડવામાં આવે તો ઝાડ પર પાકીને પડી જાય। ગરમી પુષ્કળ છે અને તોડવામાં આવે તો રેટ નથી મળતા। 4-5 દિવસ પહેલા કેરી લેવા અમે આવેલા ત્યારે 1800 થી 2000 નો ભાવ હાલતો હતો કેરીનું, હાફૂસ કેરીનું, અને કેસર બી હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અને ગરમીને કારણે અત્યારે ભાવની થોડીક પડતી આવી ગઈ છે। ત્યારે કેસર તમે લેવા જાઓ તો 20 કિલોના તમને 1200, 1300, 1400ની આસપાસ ભાવ થઈ ગયો, ડાઉન થઈ ગયો, અને હાફૂસનો બી ડાઉન થઈ ગયો। એનું કારણ કે બધે ગરમી ફૂલ પડવા લાગી, પાક ઉપર આવી ગયા આંબા। તો સાઉથની બી કેરી આવે, મુંબઈ, વલસાડની આવે, રત્નાગીરીની આવે, પછી ગીર સોમનાથની કેસર આવે। એને લીધે માર્કેટમાં થોડો ભરાવાને કારણે અત્યારે 20 કિલોનો ભાવ ઓછો થઈ ગયો, 1200-1300 રૂપિયા મણના થઈ ગયા। આથી ખેડૂતને પરવડતું નથી, નુકસાન જ જાય છે। શરૂઆતમાં કેરીનો ભાવ સારો હતો, 1200 રૂપિયા હતા કેનિંગના। અત્યારે તો 700 રૂપિયા ગઈ છે। જે અમને પોસાતું નથી, પણ શું કરીએ? હવે જે છે તે અમારે તો આપવું જ પડે ને। હવે 1200-1500 ભાવ રહેવા જોઈએ, પણ હવે શું કરે? ખેડૂતના હાથમાં તો કઈ છે નહીં। હજુ ઘટી શકે એવું લાગે ભાવ। આજે 700 રૂપિયા ગઈ છે। નુકસાન જ છે। હવે શું કરવાનું?